ભાઈ, સોનાના દાગીના પહેરીને રિક્ષામાં જો બેસતા હોય તો સાચવજો, કેમ કે તમારા સ્ક્રીન પર આજે બે વ્યક્તિ દેખાઈ રહ્યા છે. તેઓ રિક્ષામાં બેસતા અને નિર્દોષ અને વૃદ્ધ મુસાફરોને પોતાની જાળમાં ફસાવીને તેમના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી લેતા હતા. જી હા, આ બંને તસ્કરો એટલા બધા શાતિર છે કે રાજેશ ઉર્ફ ટણી નામના આરોપી સામે અગાઉથી જ અલગ અલગ જિલ્લાઓમાં 18 જેટલા ગુના નોંધાયેલા છે, જ્યારે સરજુ સામે 3 ગુના નોંધાયા છે. આ ગેંગ રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં બેસતી હતી અને બાજુમાં બેઠેલા વૃદ્ધોની નજર ચૂકવી ગળા કે હાથમાંથી દાગીના સેરવી લેતી. આ બંનેની ધરપકડ થતાં જ રાજકોટના જેતપુર, ભાવનગરના વરતેજ અને વડોદરા શહેરમાં થયેલી અછૂડા તોડ અને ચોરીના ગુનાઓનો ભેદ એક સાથે જ ખુલી ગયો છે. આ રીઢા ગુનેગારો ઝડપાતા મધ્ય અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં સક્રિય રિક્ષા ગેંગના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. હાલમાં તો આણંદ પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે, જેમાં આગામી સમયમાં અન્ય કેટલાક મોટા ગુનાઓ અને સોનાના દાગીનાની રિકવરી થાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.